આજ તો ઘરેથી પૂછ્યા વગરના છે ને એક મોટા સેલિબ્રિટીને મળવા આવી ગયા. તો હાલો તમને બતાવી જ દવા. તો જો આ તેજલ પૂછાને અમે છે ને એક જગ્યાએ થોડુંક ડોક્યુમેન્ટનું આ હતું તો એ પતાવવા આવી ગયા હતા ને પછી છે ને અમે બધા અહીંયાથી વી ગયા હતા ભક્તિવનમાં. જોકે ચોટીલાવાળા લોકોએ ભક્તિવન જોયો છે બીકોઝ ત્યાં છે ને થોડુંક શૂટ હતું ને કન્ટેન્ટનું એ વિચારતા હતા અને અહીંયા જો આમ ગાંડા કાઢવી છે કેમ કે કન્ટેન્ટ યાદ નથી આવતા ને આ બધા છે ને કંટાળો આવતો ફૂલ. અને કન્ટેન્ટ તો કેટલાય બનાવતા. આજનો કન્ટેન્ટ કંઈક અલગ હતો. એક સિટીવાળી છોકરીને ગામડાવાળી છોકરીનું છે ને કન્ટેન્ટ હાલતું હતું અને અમે ડાયલોગ યાદ કરીશું. ઓલા ત્રીજા બેનને છે ને ડાયલોગ નતો આવડતો ને પછી મેં કીધું હાલો આપણે તે બે થઈને પતાવી દેવી. પછી અમે બે પછી કલે આમ ખટારો ભરે ને એટલા બધા વિડીયો બનાવી લીધા ને પછી એમ ઘર બાજુ હાલતા થઈ ગયા. જો પોલીસ સ્ટેશન તમને જ બતાવી કેમ કે અમુક માણસ છે ને ફોલો કર્યા વગરના વિડીયો જોશે પછી મગજ તો જાય જ તેને. આ દીપકભાઈ ભેળવાળા અને પાણીપુરીવાળા કોણ નથી ઓળખતો, અમને બધા ઓળખે છે એટલા બધા ફેમસ છે એમનું કહેવાની જરૂર છે. આ સેલિબ્રિટી જો જેનું કહેતી હતી બ્લોગમાં કે જે એમ સેલિબ્રિટી મળવા જેવી છે કન્ટેન્ટમાં છે ને પેશન્સ માટે કીધું હતું. અને આજ છે ને મારે મોલડી જવાનું હતું એટલે મારું મૂડ હતું મારે ઘરે જવું જ નહોતું. મોલડીનું નામ લઉં તો મને કંટાળો આવવા મળે પણ હું મમ્મીએ ફોન કરીને ગાળું દીધી હતી ઘર ભેગી થઈ જાય નકર હું લેવા છે કરતા મેં કીધું લેવા આપણે જ વી જેવી સાના મૂળ.